રાજકોટ શહેર કોંગ્રેસમાં કાર્યાલય અને પ્રમુખ પદને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા પ્રમુખ અને ટોચના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર આકરા પ્રહારો કર્યા। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ લખ્યું કે તમે જ્યાં મીટિંગ બોલાવો છો ત્યાં જૂના કોંગ્રેસીઓ આવવા તૈયાર નથી। જો તમારામાં શક્તિ ન હોય તો પ્રમુખ પદ છોડી દેવું જોઈએ। એટલું જ નહીં, સોરાણીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તેઓ કોંગ્રેસને પોતાની પેઢી સમજે છે। આ પોસ્ટ બાદ રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ ફરી સપાટી પર આવ્યો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો? આપણે જણાવી દઉં કે રાજકોટ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક ભડકો છે તે થયો છે અને ક્યાંક ને ક્યાંક જૂથવાદ જે સામે આવ્યો છે। અગાઉ પણ આ જ મામલે જે વિવાદ છે તે ચાલી રહ્યો હતો। જે રાજકોટ શહેર કોંગ્રેસનું કાર્યાલય છે તેને લઈને વિવાદ છે તે ઘણા સમયથી ચાલ્યો આવે છે। ત્યારે વધુ એક વાર વિવાદ છે તે રાજકોટના પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટરે સર્જ્યો છે। પ્રવીણ સોરાણી દ્વારા એક ગ્રુપમાં જે મેસેજ છે તે મૂકવામાં આવ્યો છે। મેસેજમાં પોતે લખવામાં આવ્યું છે, જે રાજકોટ શહેર કોંગ્રેસ છે રાજદીપસિંહ જાડેજા તેને સંબોધીને તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે તમે જો તમારામાં શક્તિ ન હોય તો પ્રમુખ પદ તમારું મૂકી દો। તમે જ્યાં મીટિંગ બોલાવો છો ત્યાં જૂના કોંગ્રેસના નેતાઓ છે, પીઢ નેતાઓ છે તે આવવા રાજી નથી। ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે પોતાની જે કોંગ્રેસને પેઢી સમજે છે તેવું ક્યાંક ને ક્યાંક લખાણ છે તે લખવામાં આવ્યું છે। આ લખાણને લઈને ક્યાંક ને ક્યાંક ચકચાર મચી જવા પામી છે અને વાસ્તવિકતા એ પણ છે કે રાજકોટ શહેર કોંગ્રેસનું જે કાર્યાલય છે ત્યાં કોંગ્રેસના જે જૂના નેતાઓ છે કે પીઢ નેતાઓ છે તે આવતા નથી અને પ્રદેશ કક્ષાના નેતાઓ પણ આવતા નથી। એટલે ચોક્કસથી આ ઘણા સમયથી વિવાદ છે તે ચાલ્યો આવ્યો છે। ત્યારે હવે આ વિવાદ છે તે સામે આવ્યો છે। જી જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।